જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે વાગી ગયા છે 11:15. આજે છે સન્ડે એટલે 11:15 વાગી ગયા છે. ને તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ આવું છે. તડકો તો છે જોરદારનો, પણ આજે થોડીક ગરમી ઓછી છે. શેઠ ભાગી ગયા. નીચે આવું છે જંગલ. જો હું તમને કંઈક ફ્લાવર બતાવું. એટલા ફાઇન ફ્લાવર છે અહીંયા. ઘરે ઉગાડવા બેસીએ ને તો ન ઉગે. આ છે અમારા બિલ્ડિંગમાં પાછળની સાઈડ પર. આ જુઓ, આવા કંઈક ફ્લાવર અહીંયા. એટલું ફાઇન ગ્રીન એકદમ ઘાસ છે અહીંયા, અને એના અંદર ફ્લાવર્સ બધા નીકળી પડ્યા છે. યલો કલરના ફ્લાવર છે. હવે જો તમે જોઈ શકો છો. તો ચલો હવે હું જાઉં. ઓલા શેઠ મારી રાહ જોવે છે, મારી ઉપર ભડકી જશે. એના કરતાં હું નીકળી પડું. આવીને હું તમને બીજા છે પાછળ ગાર્ડન બતાવીશ. તો ચલો હવે આપણે જઈશું. અમે રેડી, આપણી મર્સિડીઝ રેડી. તમે જોઈ શકો છો અમે લોકો પહોંચી ગયા છે અંધેરી વેસ્ટમાં. અને ચલો તમને હું આગળ અહીંયા સેલિબ્રિટીનું ઘર છે તમને બતાવું. આગળ સેલિબ્રિટીનું ઘર, અને કોણ સેલિબ્રિટી છે એ બી હું તમને આગળ વિડીયોમાં કહીશ એ કોનું ઘર છે અહીંયા. તો ચલો આગળ આપણે જઈએ ને એ સેલિબ્રિટીનું ઘર હું તમને બતાડું. એનો બંગલો છે અહીંયા. આજે છે સન્ડે. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા નજદીક આવી ગયા છીએ અમે લોકો સેલિબ્રિટીના ઘરના બાજુમાં. એટલો ટ્રાફિક છે એના ઘરની બાજુમાં. તમને હું પબ્લિક બી બતાવું કે એને જોવા માટે કેટલા લોકો આવીને ઊભા રહી ગયા હોય ત્યાં. એ દર સન્ડેના એના ગેટના બહાર આવે છે. તો ચલો આપણે બી જોઈએ. ફ્રેન્ડ્સ, આ છે અમિતાભ બચ્ચનનું ઘર, એનો બંગલો છે. અને અહીંયા પબ્લિક જુઓ, તમે જોઈ શકો છો, એને જોવા માટે ઊભી રહી ગઈ છે. એ દર સન્ડેના એના ગેટ ઉપર આવે છે 6 વાગ્યાની આસપાસ. તો ચલો આપણે બી વેઇટ કરીએ. અગર આવશે તો તમને બતાવશું. તો ફ્રેન્ડ્સ, અમે લોકો પહોંચી ગયા છે જૂ બીચ પર. આ છે અહીંયા જૂ બીચ, અને અહીંયા નજદીકમાં એરપોર્ટ છે. તો તમને ફ્લાઇટનો અવાજ આવતો હશે. સામેની સાઈડ પર જૂ બીચ છે. તો ચલો હવે અમે લોકો અહીંયા પહોંચી ગયા છે. અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. અમે લોકો જઈએ છીએ બીચ ઉપર. તમને બતાવીએ. આ છે હોટલ. જો તમે જોઈ શકો છો.
સનલાઇટ આંખ પર જ આવે છે તો કંઈ મને તો દેખાતું નથી આમાં વિડીયોમાં. અહીંયા શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બેસાડેલું છે, જો તમે જોઈ શકો છો. આવું કંઈક છે સામેથી જોશો તો. શિવાજી મહારાજનો આખો ફોર્ટ જેવું બનાવ્યું છે ને એના ઉપર શિવાજી મહારાજનું સ્ટેચ્યુ બેસાડ્યું. ફોન ઉપર બિઝી છે. તમે ક્યાં આવ્યા છો અત્યારે? જુહુ બીચ પર આવ્યા છે ને અહીંયા ઓ બાપ રે એટલું પબ્લિક છે કે એની વાત જવા દો. ચલો આપણે બી જઈએ બીચ ઉપર. પબ્લિક તો દુનિયાભરનું છે. વેકેશન, સમર વેકેશન, અને એવું છે કે પબ્લિક એટલે વધારે દેખાય છે કે પાણી બહુ નજદીક આવી ગયું છે. બીચ ઉપર જવા માટે તો આઈ થિંક નહીં હોય, પણ તો બી જોઈએ આપણે જઈએ નીચે. આવી તો ગયા છીએ પણ હવે જોઈએ. તમે જોઈ શકો છો પબ્લિક તો જુઓ. આમાં તો જગ્યા નથી. અહીંયા વેકેશન દેખાય છે. તો ચલો હવે આગળ જઈને બતાવું. અહીંયા તો બહુ જ ક્રાઉડ છે. આપણે થોડી જગ્યા ગોતીએ ક્યાં. એટલું બધું પબ્લિક છે કે તમારું શું કેવું છે પબ્લિકના બારામાં? વેકેશન સ્ટાર્ટિંગ છે ને એના હિસાબે બહુ જ પબ્લિક છે. તમે જોઈ શકો છો મારા પાછળ બી એટલું પબ્લિક તમને દેખાતું હશે. પાણી આવી ગયું, પાણી આવી ગયું. એટલું બધું પબ્લિક છે કે આપણે ખોટા દિવસે આવી ગયા. બોટિંગ તૈયાર થાય છે. આપણે બેસવું છે તમને દેખાતી હશે આગળ થાય, પણ જગ્યા છે નહીં જવા માટે, એટલે આપણે કાંઈ આગળ જવાનું થતું નથી. અને પાણી બી બહુ આગળ સુધી છે. પબ્લિકનો જ અવાજ એટલો બધો છે કે મારો અવાજ તો સંભળાતો જ નહીં. અને આવું કંઈક છે અહીંયા. ને આ જો બોટ બધી આવી ગઈ રાઉન્ડ મારીને. ને બતાવું એક અહીંયા પહોંચી ગઈ છે અને આ બીજી જો આવી, અને બેક ટુ બેક ત્રીજી બી આવી ગઈ છે એના પાછળ જ. મસ્ત હવા આવે છે ઠંડી ઠંડી, અને તડકો છે પણ ચાલશે. હવે અમે લોકો અહીંયા તડકાનું અમે જગ્યા ગોતીને બેસા છીએ અહીંયા અત્યારે. તો પછી જોશું આગળ ક્યાંક જશું થોડી વાર પછી, કારણ કે અત્યારે એટલી પબ્લિક છે ને તો પગ મૂકવાની બી જગ્યા નથી. એટલું પબ્લિક છે કે ચાલવા માટે બી જગ્યા નથી. તો એમ છું કે થોડી વાર બેસી જઈએ, થોડું પબ્લિક ઓછું થાય પછી આપણે આગળ ક્યાંક જશું ને બતાવશું તમને. અત્યારે તો જુઓ તમે આ જોઈ શકો છો જૂનો દરિયો કિનારો છે કે વેકેશન અહીંયા મુંબઈમાં જ પડ્યું છે. એવું લાગે છે કે અહીંયા જ વેકેશન છે. બાકી નોર્મલી તો આટલું બધું પબ્લિક હોતું નથી, પણ આ વેકેશનના લીધે જ વધારે છે. અને અહીંયા છે ને
ચાણક્ય મહારાજ એક્ઝેક્ટ અમારી સામે જ છે. આ છે કુરકુરે. તમારે કોઈને ખાવા હોય તો ચલો, અમે લોકો અહીંયા નાસ્તો કરવા માંડ્યા છીએ. અને આ શું છે? સિંગદાણા. આ છે સિંગદાણા, આ છે કુરકુરે અને આ છે બિસ્કિટ. જીમ જેમ બિસ્કિટ. આ છે ટાઈગર બિસ્કિટ. આ સેટ છે ને અહીંયા ખાવા જ આવ્યા છે. અહીંયા ખાવાનું જ કામ કરવાનું હોય. તો તમારે કોઈને ખાવું હોય તો ચલો. અને અહીંયા જોવો, અહીંયા ટાઈમ પાસ કરીને ખાઈને ઘરે સૂર્ય આવી ગયો છે એટલે મને આમાં કઈ દેખાતું જ નથી. અહીંયા છે એક ભુટ્ટાવાળો. કોઈને ભુટ્ટો ખાવો હોય તો ચલો. મકાઈ કોણ શેકીને આપે એ ખાવા હોય તો ચલો, નહીં તો પછી અમે ખાશું ત્યારે તમે બી ખાઈ લેજો અમારી સાથે. હરે કૃષ્ણ હરે હરે. હરે રામ. તમે જોઈ શકો છો ફાઇન આવા ને આવા વચ્ચે પણ આવે છે. સનસેટ થવાની તૈયારી છે. વાગી ગયા છે, કેટલા વાગ્યા છે? 6:30 અને હજુ આટલો સન છે. હવે સનસેટ થવાની તૈયારી છે. અને જુઓ તમે કેટલું ફાઇન દેખાય છે. બેટરી પતી ગઈ. બ્લર થઈ જતું હતું એટલે. તો ફ્રેન્ડ્સ, રાતના વાગી ગયા છે 10 અને આ મકાઈ વાળો જો હવે લીલો છે ગોલા ખાવા. એમ ફૂલ ફોર્મમાં આવી ગયું હતું. અને જો આવો કંઈક નજારો છે રાતનો દરિયા કિનારાનો. હવે અમે જઈએ છીએ ઘરે. લાઈટ તો જો હવે જો લાઈટમાં દેખાય એમ લાલ નીચે આમ બધી બાજુ. અને આ સેટ ગયા છે સિલ્વર મેન જોડે ફોટો પડાવવા માટે. સિલ્વર મેન જે છે એની બી યુટ્યુબ ચેનલ છે, તો જુઓ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અમને અહીંયા એક સિલ્વર મેન મળી ગયો હતો. આ પકડો તો એના સાથે અમે લોકોએ ફોટોશૂટ કર્યું છે સિલ્વર મેન જોડે. અને એની બી યુટ્યુબ ચેનલ હતી. અને આ જુઓ આવું કંઈક છે અત્યારે રાતનો નજારો અહીંયાનો. અહીંયા છે ખાવા પીવા માટે પબ્લિકને સ્ટોલ છે બધા ખાવા પીવાના. તો ચલો હવે આપણે જઈએ ઘરે. રાતના વાગી ગયા છે 10. અમે લોકો નીકળી ગયા છીએ હવે બીચ ઉપરથી. અને તમને કેવું લાગ્યું એ કહેજો વિડીયો જોઈને કોમેન્ટમાં. હા જુઓ હવે આવો કંઈક નજારો અત્યારે રાતના દેખાય છે. શિવાજી મહારાજ છે.
આજના વિડીયોનો અમે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લોકો વિડીયો તો ઘણા લોકો જોવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ કરતા નથી, એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો જ. હું ઘર પાછું ગયું, હવે અમે બી જઈએ ઘરે. એનું ઘરે ગયું ઘરે. હવે હું તમને હજુ એનો એક બીજો ઘર બતાવું, અમિતાભનો બીજો બંગલો હમણાં અહીંયા રસ્તામાં આવશે તો એ હું તમને બતાવું. એ જૂનો છે અને આ નવો છે. આ બંગલાનું નામ છે જલસા. જલસા કે પ્રતીક્ષા? હે, જલસા આવ્યો. આ નહીં, નવો ને. તમે અહીંયાથી જોઈ શકો છો બહારથી આ જે કવર કરેલો છે ગ્રીન કલરથી, એ આ અમિતાભનો બીજો બંગલો છે. અહીંયા જો સિક્યોરિટી વાળા બેઠા છે ને આ છે બીજું ઘર એનું. ને ઓલું જે અમિતાભ હતો એ એનું પહેલું ઘર, એ નવો હતો બંગલો. આ જૂનો